રાજકારણમાં ક્યારેય ફૂલ સ્ટોપ હોતો નહીં. મોદીજી ફૂલ સ્ટોપ બોલતા ફાવે. બોલો જો કેવું જોરદાર ભણેલા ગણેલા નેતા હતા. આ ફરક પડે. કેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરી રહ્યા ભાઈ. એકદમ ફૂલ સ્ટોપ ના હોવું જોઈએ. તું સમજા? हाँ નહીં તું સમજા નહીં. હા બોલે વાણી વિલાસ તમ તાર કરે રહેવાનું એમ. સબ ચંગા સીન જોન તો કોઈ પ્લેટફોર્મ પરથી કોઈ ખરાબ તો બોલતા નહીં. કોઈ અમને કોઈ સ્પીચ હોભરી એવી આવી રીતે આડી અવરી કોઈની વાત કરતા. એકદમ સીધી સટીક વાત હોય. દેશનો ઊંચો જ લાવો છે એમના. જમીન સે ઉઠા સ્ટાર બનાવવાનું એ જ વાળી નીતિ સામે. ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કારને ચાર્જિંગમાં મૂકી પરિવાર સૂઈ ગયો. શોર્ટ સર્કિટ થતાં સિલિન્ડર ફાટ્યો. 8ના મોત. જો ભાઈ હું તો કહું સાયકલ ચલાવો. જવાનો એવો આવી રહ્યો છે. તેલ આવવાનું નહીં. બધે યુદ્ધ ચાલે છે. જો બોમ્બ ધડાકાના અંતે ઇલેક્ટ્રિક ગાડી કરો તો દેવરા 8 જણા મરી ગયા. હા તમે સાયકલ આપણે જેવું દુનિયા આપણે પાછું લઈ જાઓ. આપણે સાયકલ ઉપર આવી જાઓ હવે બરાબર. અને એ સેફ ના લાગે તો દેવરા હેડતા થઈ જાઓ. પણ આવું આ મોટું આંધણ કરીને લાવ્યો ગાડી કેવું કે ભાઈ ઇલેક્ટ્રિક 8 જણા મરી ગયા. ભગવાન થોડું સુધરો દેવ. આ છે ને જનતાના મગજ નહીં હરખું. તેલવાળું બંધ થયું બરાબર તો ઇલેક્ટ્રિક લાઈન મૂકી દીધી. ઇલેક્ટ્રિકમાં હવે આ ફાટશે બીજું કંઈક લાવશે. બેન્કોમાં પડેલા પૂર્વજોના પૈસા મુદ્દે સુપ્રીમ કોર્ટ હાઉસફુલ 4 જેવા ફ્રોડની ચેતવણી આપે. બોલો સુપ્રીમ કોર્ટે તમારા પિક્ચરોના રેફરન્સ આલે છે. પણ આવું તમારે જો તમારે આપણે લાગતું કોઈ હોય તમને લાગે છે કે તમારા પૂર્વજો તમારા માટે પૈસા મૂકીને ગયા છે એ તો डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. પણ તમે તો નહીં જ મૂકીને જવાના. આજનો જે સમય ચાલી રહ્યો છે બોમ્બ ધડાકા કશું મૂકીને તો આપણે જવાનું નહીં. એ વાત તો ફાઇનલ છે બરાબર. એના કરતાં કંઈક એસઆઈપી કરાવતા જજો. છોકરા બોકરા ખુશ રહે. જો ઉનાળો ચાલુ થયો ને એને આગજનીના કેસ ચાલુ થઈ ગયા છે. 5 કુવા રેવડી બજારમાં ભીષણ આગ. 20થી વધુ દુકાનો બળીને ખાક થઈ ગઈ. ભાઈ ફાયર સેફટીનું ડિપાર્ટમેન્ટ જરા હોય તો ધ્યાન રાખો. તમારે ત્યાં કોઈ બિલ્ડિંગ આ રીતે તમે ખુદ આવો તો ઘેર આજકાલ ગરમીથી આગ લાગી જાય. સિટીમાં તો રાખો પેલા લાલ બાટલા ઠોકનો બાટલો રાખીને પહેલાં એ શીખવાનું કે ચાલુ કરતાં આવડે છે કે નહીં. આગ લાગે ને તો ભાઈ ખબર પડે તો ચાલુ કરતાં જ નહીં આવડતો. એના કરતાં જો ટ્રેનિંગ વેનિંગના વિડીયો જોઈને શીખી લેવું આવું બધું થાય તો. બાકી આ બધી જગ્યાએ થોડું જવાનું ટાળો. ગરમી છે બપોર શાંતિથી ખાઈ પીને છાસ પીને સૂઈ જાઓ. હિંમતનગરમાં ફૂડ વિભાગ દ્વારા ₹50,000ના નકલી ઘીનો જથ્થો સીઝ કરાવ્યો. 50,000નો જ મળ્યો. બહુ નોના પાયે કરતો લાગે છે ભાઈ. શીખવું લાગે છે. બાકી નાના પાયે ના કરે. આ બધા ઊંચા મોથાવાળા છે. મોટું જ કરે. લોકોને શું આજકાલ 50,000નું ઘી તો શું ચાલતું હશે. मतलब वो अलग ही लेवल का बंदा था. 10 જણાને નહીં જતું હોય. કોઈક આમનો જે ઉપરથી ચોથો જો શીખ્યા હોય ને કોઈક મોટી જગ્યાએથી એવું પકડો દેવો. આ 50 કિલો તો કશું ના કહેવાય. આટલું તો જરા એમની મેં પબ્લિકને પચી જ જતું હશે. ATS માત્ર 4 ગ્રામ ડ્રગ્સની કડીમાંથી 12 કરોડનું MD 70 કરોડનું રો મટીરિયલ ઝડપાયું. બોલો આ છે એકચ્યુઅલી આપણી સિંઘમ પોલીસ. જોરદાર કહેવાય ને. 4 ગ્રામ મળી તું ખાલી. 4 ગ્રામમાંથી ટ્રેલ પાડીને 12 કરોડનું હોધી નાખ્યો. 12 કરોડનું MD 70 કરોડનું રો મટીરિયલ મતલબ બન્યા પહેલાંનું માલ મટીરિયલ બધું પાડી દીધું. વાહ ભાભી સલામ છે. આપણે કહીએ છીએ ખેતરો હોધો પણ ખરેખર પોલીસ હોધી જ રહી છે. એ નાની ટ્રેલમાંથી મોટી પકડી. બહુ સરસ. સલામ છે ભાઈ સિંઘમમાં આપણી ગુજરાતની. રજિસ્ટર પાસે સુધારાની સત્તા. બીબાઢાળ હુકમો કરી લોકોને હેરાન ના કરો. હાઈકોર્ટ. બહુ સરસ કીધું ભાઈ. પાછા લાલ આંખ લખી જ પાછા. જન્મ મરણના દાખલામાં સુધારા માટે કોર્ટમાં ધક્કા ખાડવા લોકો સામે લાલ આંખ શું અમને તો ફોડી નાખો આખો. બહુ હેરાન કરે ભાઈ. સરકારી કાગળિયા તો હો તમારા હાથ પેઢીનું બધું યાદ કરાવી દે તમને ભાઈ. બહુ ખરાબ. ઇન્ડિયા દેશમાં આ થોડું મોદીજી કહું સુધારો. આ કાગળિયા કોઈ સિસ્ટમ કાં તો પૂરી કરી દો કાં તો એકદમ જોરદાર કરી દો. બહુ હેરાન થાય લોકો કાગળિયામાં બાપા. બહુ હેરાન થાય. અને આવો ભાઈ જો રજિસ્ટર હોય એટલે આ રીતે કોઈ બી સરકારી નોકરીવાળો તો પોતાનો સરકાર જ સમજે ભાઈ. રજિસ્ટર હોય તો આનો પ્યુન હોય ને એ બી તમને 2 વાર એક બધા મોક કાઢીને જતો રહે. બરોબર છે. આપણે હાઈકોર્ટે કીધું છે લાલ આંખ કરી છે તો ભાઈ જોઈએ હવે લાલ આંખ કેટલી પહોંચે છે. ગામે પાણીપુરીની લારીમાં નવજાત બાળકને તરછોડી 2 યુવતી ભાગતા CCTVમાં કેદ. બોલો પાણીપુરી કેવા પોઈન્ટ છે. જો પાણીપુરી 2 યુવતી અને છોકરું મૂકીને જતી રહી. કોઈ કેટલો કોન્ટ્રાસ્ટ છે સમાચારમાં. 2 આવી પાણીપુરી ખાધીને છોકરો મૂકીને જતી રહી. વાહ ભાઈ વાહ. કેપેસિટી ના હોય તો ના કરે. આજકાલ તો લોકો કહે કે ભાઈ તમે આ ધર્મના છો તો આટલા છોકરા પાડો અને આ ધર્મના છો તો આટલા છોકરા પાડો. તમારી કેપેસિટી હોય ને એટલા જ કાઢો ભાઈ. બરાબર. પાલવાની પોઝિશન ના હોય તો કાઢવા નહીં. છોકરાની વાત કરીએ. જે બી થોડો સમજતા હોય સમજી જાઓ ભાઈ. ભાષા ઉપર ના જાઓ. પોઈન્ટ મુદ્દો સમજો મુદ્દો. ઇન્ટ્રાડેમાં ડોલર સામે નવું તળિયું બનાવી ₹92.63ના રેકોર્ડ નીચા સ્તરે.
એટલે ભાઈ આપણા મહામાનવના રાજમાં રૂપિયો તો ગગડતો જાય બરાબર. કોકદા મહામાનવ જ કહેતા હતા કે એસે નહીં ગીરતા રૂપિયા, રૂપિયા એસે નહીં ગીરતા, ભાઈઓ બહેનો ગિરાયા જાતા હે. એ બધું વાત છે ભાઈ. એ તો ભાઈ સત્તા કરો તો ખબર પડે કે હારો બહુ ગરીબ, બહુ એકદમ ગગડીને તો છે ખાય ટોટે આવી ગયો છે બરાબર. આ બધું ઇન્ટાડે ફિન્ટાડે કરતા હોય આ બધું આપણને તો ઓછી ખબર પડે છે, પણ ઠીક છે. પણ આ રૂપિયો ઘટે એ આપણને બહુ ખબર પડે ભાઈ. મોંઘું પડે છે મારવાળું બહુ જ. ચોક હતું 80-90 ચાલતું હતું, ના તો પછી 92 પહોંચાડી દીધો. 100 રૂપિયા આવી જાય તો ચિંતા નહીં કરવાની. શેર પાલ્યો છે હે, પેલા નહીં કહેતા છાતી પર છાતી ઠોકીને 500નો બાટલો લઈશું ને આ લઈશું ને તે લઈશું, લઈ લો તમે તાણ હે. આ એ થવા દો. આનાથી એનઆરઆઈ બહુ ખુશ થવાના. એનઆરઆઈ વાળાને જલસા. તમે ટેન્શન ના લો કે તમે તો 500 કરી દો કે અમે અહીં ડોલરમાં કમાઈને મોકલતા રહીશું, અહીં અમે પછી ખરીદી કરશું.